પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં તો લો ડાયટ ફોલો કરવું જોઈએ, કારણ કે તમારું વજન ક્યારે વધે છે, તમારું પાચન તંત્ર છે હેવી ડાયટના કારણે નબળું થાય છે, અને પાચન તંત્ર નબળું થાય એટલે તમારું વેઇટ લોસ થવા લાગે છે, વેઇટ ગેઇન થવા લાગે છે. પરંતુ અહીંયા તમારે જ્યારે વેઇટ લોસ કરવાનું છે ત્યારે તમારા શરીરની અંદર એવો ખોરાક ખાવાનો છે કે જેનાથી તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ મળેલા રહે અને સાથે સાથે તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે તે બર્ન પણ થાય. તો અહીંયા આપણે સરસ રીતે વેઇટ લોસ કરવાનું છે, ફેટ લોસ કરવાનું છે. આપણા શરીરની જે પણ ચરબી હોય એ એકદમ ઝડપથી ઓગળવા માટે સૌથી પહેલાં આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવું છે. તો એના માટે પાચન તંત્ર મજબૂત કરવા માટે સૌથી પહેલાં તો લો કેલેરી સાથે પ્રોટીનવાળો અને પોટેશિયમ મેગ્નેશિયમવાળો ખોરાક લેવો જોઈએ. તો અહીંયા આજે આપણે સરસ મજાના ફણગાવેલા મગ અને 4 થી 5 દાણા શિંગદાણા જે ફણગાવેલા છે એનો ઉપયોગ કરી એકદમ સરસ મજાનો હેલ્ધી નાસ્તો કરીશું. તો અહીંયા સૌથી પહેલાં આ ફણગાવેલા મગ કાચા હશે તો તમને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થશે, જેના અને આપણે આ ફણગાવેલા મગનો એવો ઓછા તેલમાં નાસ્તો બનાવવાનો છે જે ચડેલા પણ હોય, એના પોષક તત્વ પણ જળવાઈ રહે. તો સૌથી પહેલાં અડધી ચમચી તેલને કઢાઈમાં મૂકી દઈએ. 1 વાટકી ફણગાવેલા મગ હોય તો 4 થી 5 ફણગાવેલા શિંગદાણા. તો મગ અને શિંગદાણા બંનેને પાણીમાં ડૂબડૂબા પાણીમાં પલાળી પછી એક ખુલ્લા વાસણમાં થોડી હવાની અવરજવર થાય એટલે પાણી બધું નિતારી એમ જ 4 થી 5 કલાક રહેવા દેવાથી બંને ફણગાઈ જાય છે. અડધી ચમચી તેલને આપણે ગરમ કરવા મૂકવાનું છે. એમાં આપણે જીરું, હિંગ, રાઈથી વઘાર કરીશું. ત્યાર પછી થોડી હળદર ઉમેરી દઈએ, એમાં ફણગાવેલા મગ ઉમેરી દઈશું, થોડું નમક ઉમેરી દઈએ અને આપણે સાંતળી લઈશું. 1 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવાનું છે. ગેસની આંચ આ નાસ્તો બનાવવા માટે એકદમ મીડિયમ રાખવાની છે, કારણ કે આપણા જે મગ છે એની અંદર પૂરતા પ્રમાણમાં પોષક તત્વ છે જે આપણા હેલ્થ માટે બહુ સરસ મજાનું કામ કરે છે. તો અહીંયા હવે આપણે કશું જ કરીશું નહીં. સૌથી પહેલાં આપણે એક વસ્તુ કરવાની છે કે એકદમ મીડિયમ આંચ રાખવાની છે. મગમાં રહેલું ડાયટરી સેલ્યુલોઝ, ફાઇબર, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ સાથે વિટામિન સી નાશ ન પામે અને શિંગદાણામાં રહેલું પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન નાશ ન પામે. હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી અને સાવ સ્લો ટુ મીડિયમ આંચે એમ જ ચડવા દેવાનું છે. પાણીના કારણે એકદમ સરસ મજાનું ચડી જશે, કાચું રહેશે નહીં. જો 80% પણ કાચું, 20% પણ કાચું હશે તો ગેસ થશે, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થશે. તો અહીંયા આપણે આપણા આ ફણગાવેલા મગને, પાણીમાં પડેલા ફણગાવેલા મગ છે એટલે ફટાફટ ચડી જાય છે, કાચા બિલકુલ રહેતા નથી, છૂટા પણ રહેશે, ચડી પણ જશે. તો હવે આપણે લીડ કવર કરીશું અને આવી રીતે એકદમ મીડિયમ આંચે કઢાઈમાં ચડવા દેવાનું છે, વરાળે જ ચડવા દઈશું. તો 5 મિનિટની અંદર આપણા સરસ મજાના ફણગાવેલા મગનો નાસ્તો રેડી થઈ જશે. અહીંયા આપણે બધા મસાલા કરવાના છે, પરંતુ એ થોડા પાછળથી કરવાના. અત્યારે માત્ર ને માત્ર હળદરમાં જ આપણે મગ અને શિંગદાણાને ચડવા દેવાના છે. તમે આ નાસ્તાની અંદર પલાળેલી ચણાની દાળ, પલાળેલા ચણા ઉમેરી શકો છો. શિંગદાણાનું પ્રમાણ થોડું વધારે પણ રાખી શકો છો. અહીંયા 5 મિનિટ પછી પાણી બધું બળી જાય એટલે આપણે એમાં થોડો ગરમ મસાલો અને થોડું અમથો લાલ મરચું એડ કરવાનું છે. ટેસ્ટ અકોર્ડિંગ તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે આને હલાવી લેવાનું છે. ધાણા જીરું ઉમેર્યું નથી કારણ કે જીરાનું પ્રમાણ આપણે થોડું વધારે રાખ્યું છે, એટલે બાકી ધાણા જીરું પણ ઉમેરી શકો છો. અને ઉપરથી આપણે થોડું કાચું જીરું પણ ઉમેરીશું, જેના કારણે જીરાના કારણે આપણું પાચન તંત્ર એકદમ ઠીક થાય અને ફટાફટ આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે. તો રોજ નિયમિત રીતે સવારે નરણાક ઉઠે આ 1 વાટકી નાસ્તો કરવાનો છે. ફણગાવેલા મગ તમારા પાસે અવેલેબલ નથી તો પલાળેલા મગ, ચણા, શિંગદાણાનો આ જ રીતે નાસ્તો બનાવી શકો છો. આ નાસ્તો પુષ્કળ પ્રમાણમાં હેલ્ધી છે. વીકમાં 1 દિવસ ને 1 દિવસ એવું ખાવાથી 100 વર્ષ સુધી તમે વૃદ્ધ થતા નથી, 100 વર્ષ સુધી યંગ રહો છો. તમારા શરીરમાં તમારું પાચન તંત્ર ઠીક રહે છે. શરત એટલી કે એક કોળિયો 22 થી 34 વખત ધીમે ધીમે ચાવીને ખાવો. કઠોળ છે એટલે વધારે પ્રમાણમાં ચાવવાનું, અને આવી રીતે તમે કરશો તો 7 જ દિવસમાં તમારું વજન ઘટવા લાગશે.